હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોશું પ્રોનાઉન. પ્રોનાઉનનો અર્થ થશે સર્વનામ. પ્રોનાઉનનો અર્થ થશે સર્વનામ. નામના બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહેવાય છે અને ઇંગ્લિશમાં પ્રોનાઉન કહેવાય છે. તો આજે આપણે પ્રોનાઉન ભણીશું. પહેલું છે આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. આઈ એટલે થશે હું. આઈ એટલે થશે હું. વી એટલે થશે અમે. યુ એટલે થશે તું અથવા તમે. ધે એટલે થશે તેઓ. હી એટલે થશે તે, પુરુષ માટે વપરાય. શી એટલે થશે તેણી, સ્ત્રી માટે વપરાય છે. ઈટ એટલે તે, એટલે કે નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટનો પ્રયોગ કરીએ છીએ. હવે આપણે બધાને આપણે ક્રમમાં એક્ઝામ્પલ જોશું. ક્રમમાં દરેકના એક્ઝામ્પલ જોશું. જેમ કે આઈ એમ બોય એટલે કે હું છોકરો છું. વી આર બોયઝ અમે છોકરાઓ છીએ. યુ આર બોય તું છોકરો છો. ધે આર બોયઝ એટલે કે તેઓ છોકરાઓ છે. આપણે બહુવચન માટે આપણે એસ લગાવ્યું છે, બોયઝ. બોયનું બોયસ થયું એટલે ધે આર બોયઝ, તેઓ છોકરાઓ છે. હવે જ્યારે હી, શી અને ઇટ, તો હી છે એ છોકરા માટે વપરાય. હી ઇઝ અ બોય, તે છોકરો છે. શી એટલે સ્ત્રી માટે વપરાય છે. શી ઇઝ અ ગર્લ, તેણી છોકરી છે. ત્યારબાદ નિર્જીવ વસ્તુ માટે વપરાય અથવા તો પ્રાણી માટે પણ આનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ પેન, તે પેન છે. તો અત્યાર લગીને આપણે ભણ્યા કે આ પ્રોનાઉન એટલે સર્વનામ થાય છે. સર્વનામ એટલે કે નામના બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહેવામાં આવે છે. આ તમામ એના એક્ઝામ્પલ છે. અને આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ